નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગુજરાતમાં આવતીકાલથી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે। 24 કલાક બાદ ફરી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરૂ થશે। હવામાન વિભાગે ઠંડી અંગે આગાહી કરી છે કે 24 કલાક પછી તાપમાન 2 થી 3 ડિગ્રી જે છે એ ઘટી જશે, એટલે કે ઠંડી વધવાની છે। ઉત્તરાયણના દિવસે પણ ઠંડીનો અનુભવ થવાનો છે। 14મીએ પ્રતિ કલાક 10 થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर रहेगी अगले 48 घंटा तक, लेकिन उसके आगे फिर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी। अभी जो पवन का दिशा है पूर्व से दक्षिण पूर्व है, और जो सबसे लघुत्तम तापमान गुजरात रीजन में रिकॉर्ड हुआ है वो नालिया में है 5.6 डिग्री सेंटीग्रेड, जो कि अहमदाबाद में रिकॉर्ड हुआ है 12.8 डिग्री सेंटीग्रेड। અને હવે વાત HMP વાયરસની। અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે। વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। દર્દી મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ છે। દર્દીની તબિયત હાલ સ્વસ્થ છે। દર્દીને અસ્થમાની પણ બીમારી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદમાં HMPVનો વધુ એક કેસ નોંધાયો છે અને એક વૃદ્ધ જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે વસ્ત્રાપુરમાં રહે છે અને તેમને મેમનગરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ચીનમાં જે રીતે હ્યુમન મેટાન્યુમો વાયરસ જે રીતે આવ્યો અને તેમાં કેસ ચીનમાં જે રીતે જબરજસ્ત વધી રહ્યા છે, ત્યારે દુનિયાભરમાં ખળભળાટ મચેલો છે। અમદાવાદના HMPV વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે। વસ્ત્રાપુરમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે। આ તરફ અલગ અલગ વિસ્તારોની જો વાત કરીએ તો ધીરે ધીરે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ હવે કેસ જે છે એ જોવા મળી રહ્યા છે, કારણ કે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના એક ગામના 7 વર્ષના બાળકનો શંકાસ્પદ HMP વાયરસનો રિપોર્ટ આવ્યા પછી આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું। સેમ્પલ લઈને તપાસ માટે મોકલાયા છે, જેનો રિપોર્ટ જે છે એ આવતીકાલે આવી શકે છે। હાલ બાળક વેન્ટિલેટર પર છે, પરંતુ પહેલા દિવસ કરતાં સ્થિતિ સુધારા પર છે। અને આ HMPના જે લક્ષણો છે એ નોર્મલી શરદી, ખાંસી અને વારંવાર જે છે એ ઠંડી પણ લાગવી, તાવ આવવો, શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવી, આ પ્રકારના જે લક્ષણો છે એ નોર્મલી જે વાયરલ ઇન્ફેક્શનમાં આપણને જોવા મળતું હોય છે એવા જ પ્રકારના જે લક્ષણો છે એ HMP વાયરસના પણ હોય છે, અને એટલા માટે તકેદારી રાખવી હવે ખૂબ જરૂરી બની છે। HMP વાયરસનો પગ પેસારો અને પ્રસવને જોતા તંત્ર પણ એલર્ટ મોડમાં છે। ખાસ કરીને સ્કૂલોમાં તકેદારી વધારાઈ છે। ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગે સતર્કતા દાખવીને પાણી પહેલા પાળ બાંધી છે। હજુ સુધી ભરૂચમાં એક પણ કેસ નોંધાયો નથી, છતાંય પણ આવનારા સમયમાં શૈક્ષણિક પરીક્ષાઓ અને બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે કમર કસી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને આ અંગે ખાસ સૂચનાઓ આપી। શિક્ષણ અધિકારીના મતે ગાઈડલાઈન આવશે તે પ્રમાણે પગલાં લેવા વિભાગ સજ્જ છે। આગામી સમયમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થવા જઈ રહી છે। બાળકોની પ્રિલિમ પરીક્ષાઓ પણ ચાલુ થવાની છે। તે સમયમાં બાળકોને HMPV વાયરસથી શક્ય એટલા વધારે પ્રમાણમાં બચાવી શકે એ માટેના સાવચેતીના પગલાં લેવા માટે અમે તૈયાર છીએ। અમારો એક્શન પ્લાન પણ રેડી છે। ઉપરથી જેવી સૂચના મળશે અથવા આરોગ્ય વિભાગની એડવાઇઝરી મળશે એ સાથે જ અમે અમારી કાર્યવાહી શરૂ કરી દઈશું। તો અમદાવાદ સાબરકાંઠામાં HMPના કેસ નોંધાતા જ પોરબંદર જિલ્લાનું આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। પોરબંદરની સરકારી ભાવસીજી જનરલ હોસ્પિટલમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે તમામ જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરાઈ। નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા બાળકોમાં સંક્રમણનું જોખમ વધારે હોય છે, ત્યારે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ ઊભો કરવામાં આવ્યો। ઓક્સિજન વેન્ટિલેટરથી સજ્જ બેડવાળો પીડિયાટ્રિક વોર્ડ તૈયાર કરાયો છે। પોરબંદરમાં HMPનો એક પણ કેસ નથી, જો કે પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લાનું આરોગ્ય તંત્ર સજ્જ છે। રેર ટુ રેર ક્યારે પણ ઓક્સિજનની જરૂર પડે તો આપણે એ બધી બેડ ઓક્સિજન સપ્લાયવાળી છે। એ ઉપરાંતના આપણી પાસે 3 પીડિયાટ્રિક વેન્ટિલેટર નવા ઓર્ડર કર્યા છે, એક HFNC ઓર્ડર કરેલું છે। ટેસ્ટ કિટ જે છે એ રેપિડ ટેસ્ટ કિટ અત્યારે અવેલેબલ નથી આખી ઇન્ડિયામાં, તો અત્યારે RT-PCR બેઝ ઉપરની ટેસ્ટ કિટ ઓર્ડર કરી દીધી છે। એ ટૂંક સમયમાં એકાદ દિવસમાં આવી જશે।
અને હવે વાત કલાકારોના કકળાટની. દિવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે ફરી મામલો મેદાને ચડ્યો. બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બ્રિજરાજ દાન ગઢવીએ દિવાયત ખવડ પર સીધા પ્રહાર કર્યા. ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે મોરે મોરાનો શોખ હોય તો મારી પણ તૈયારી છે. સમાધાન પછી પણ ચાડા કર્યાનો આરોપ લગાવ્યો. જે બાદ હવે દિવાયત ખવડની ફરી પ્રતિક્રિયા સામે આવી, જેમાં વળતો જવાબ આપતા તેમણે કહ્યું કે મારે એડ્રેસ છુપાવવાની જરૂર નથી. ઇસ્કોન આંબલી રોડ પર મારી ઓફિસ છે. તું એવી કોઈ મોટી તોપ નથી કે મારે 50 લોકોને સમાધાન માટે બોલાવવા પડે. સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘાત તે કર્યો છે. એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એને માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. તો પહેલી વાત એક કઈ કરી દઉં કે 2 વર્ષની વાતને વીતી ગયા છે. 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને. હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી. સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને બીજું હું 50-50ના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને. તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ? મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે, છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કોન આંબલી રોડ ઉપર મારી ઓફિસ છે, આ મારું એડ્રેસ. ઓકે. બીજી વાત, પ્રશ્ન બીજો કે 200 લોકોને સાથે લઈને ફરે છે. 200 લોકો એટલે એક ગાડીમાં 4નું 5નું સીટિંગ હોય તો 200 લોકોમાં કેટલી ગાડીઓ કમસે કમ મારે જોવે? આપ પણ જાણો છો. જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું, એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી. આ એકદમ ફેક્ટ વાત છે, ઉપજાવેલી વાત છે એની. ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે 50 લોકોને દોડાવ્યા, આવો એ બ્લેમ કરે છે મારી પર. હું સમાધાન કરવા દોડાવું? તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે 50 લોકોને દોડતા. ઓથેન્ટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બન્યો 2 વર્ષ પહેલા સોનબાઈમાના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ, મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવીણદાનને કામ છે. પ્રવીણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવીણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે, તમે પ્લીઝ. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે પ્લીઝ ન બોલો. ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો. દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈમાના મંદિરે આવવાનું છે. એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું. તો દાદુભાઈએ કીધું કે માફી માંગવા બોલાવાના નથી. આ વાત થયા પછી હું મઢડા સોનબાઈમાના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો. એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે 50 લોકોને તારી પાછળ દોડાવવા પડે. રાજ્યના 36 મામલતદારની બદલી, વર્ગ 2 સંવર્ગના મામલતદારોની બદલી કરવામાં આવી છે. ગાંધીનગરના મામલતદાર નવીનચંદ્ર નાઈને પાટણ મુકાયા. ગાંધીનગર મામલતદાર તરીકે ધ્રાંગધ્રાના મહેશ ગોહિલની નિમણૂક કરાઈ છે. તો નાયબ મામલતદાર બાબુભાઈ પટેલને બઢતી આપી ગાંધીનગરમાં રિકવરી મામલતદાર તરીકે નિમણૂક આપવામાં આવી છે. વર્ગ 2 સંવર્ગના મામલતદારોની બદલી કરવામાં આવી છે. કુલ 36 જેટલા મામલતદારોની બદલી કરવામાં આવી. નવા વર્ષે બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાત સાથે જ શરૂ થયેલો વિરોધ હજુ પણ શાંત થવાનું નામ નથી લેતો. વિભાજન બાદ 3 તાલુકામાં ઉઠેલો વિરોધનો વંટોળ હજુ પણ ઘૂમી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે આજે ધાનેરામાં વિરોધ પ્રદર્શનો થશે. ધાનેરા હિતરક્ષક સમિતિ આજે ધરણાનો કાર્યક્રમ આપી રહી છે. ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ પણ આ પ્રદર્શનમાં હાજરી આપશે. જિલ્લા વિભાજનમાં ધાનેરાનો સમાવેશ વાવથરા જિલ્લામાં કરાયો છે, જ્યારે ધાનેરાના રહીશોની માંગ છે કે તેમને બનાસકાંઠામાં યથાવત રાખવામાં આવે. માવજી દેસાઈ સહિત રાજકીય આગેવાનો આ વિરોધમાં જોડાશે. વિભાજન બાદ ધાનેરા, કાંકરેજ અને દિયોદર તાલુકાના રહીશો વિરોધ કરી રહ્યા છે. મહેસાણાના કડીના નંદાસણ નજીક ખાતર ઝડપાયું. ફેક્ટરીમાંથી ગેરકાયદે સરકારી ખાતરનો જથ્થો ઝડપાયો છે. ખેરપુર લક્ષ્મીપુરા ગામ નજીકથી ખાતર ઝડપાયું.
પ્લાયવુડ સનમાઇકા બનાવતી ફેક્ટરીમાંથી ખાતર ઝડપાયું છે. એલસીબીએ 100 થી વધુ બોરી સરકારી ખાતર ઝડપ્યું છે. પ્લાયવુડ સનમાઇકા બનાવવામાં ખાતરનો ઉપયોગ થતો હતો. સરકારી ખાતર ખાનગી ફેક્ટરીમાંથી મળતા તંત્ર સામે સવાલ ઊભા થયા. અને હવે વાત કરીશું 4 પગના આતંકથી. રાજ્યમાં દિવસે ને દિવસે 4 પગનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. શહેર શહેર રખડતી રંજાડથી લોકો હેરાન પરેશાન છે. આપની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો તમે જોઈ શકો છો. શહેર અલગ અલગ છે, પરંતુ તમામ સ્થળોએ સમસ્યા કહો કે દહેશત હવે વધી રહી છે. ક્યાંક રખડતા ઢોરે લોકોને અડફેટે લીધા તો ક્યાંક કપિરાજનો આતંક જોવા મળ્યો. સાબરકાંઠા, બનાસકાંઠા, નવસારી, દ્વારકામાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. તો ગોધરામાં કપિરાજે એક વ્યક્તિ પર હુમલો કર્યો, જ્યારે સુરતના માંડવીમાં દીપડાની દહેશત વધવાથી લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. સુરતના અંતરિયાળ ગામોમાં દીપડાની દહેશત વધી છે. માંડવીના તડકેશ્વર ગામમાં દીપડાના આંટાફેરા કેમેરામાં કેદ થયા. રહેણાંક વિસ્તાર પાસે દીપડાની મૂવમેન્ટથી રહીશોમાં ભારે ફફડાટ છે. તડકેશ્વર સ્મશાન નજીક દીપડાના આંટાફેરાથી સ્થાનિક ખેતમજૂર અને ખેડૂતોને પણ ખેતરે જતા ડર લાગી રહ્યો છે. સ્થાનિકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે. તો આ તરફ ગીર સોમનાથના કોડીનારને અડીને આવેલા દુદાણા ગામમાં સિંહ પરિવારના ધામા જોવા મળ્યા. સિંહ પરિવારના ધામાને કારણે શ્વાન અને અન્ય રખડતા પશુઓમાં દોડધામ મચી ગઈ. કોડીનાર શહેરને અડીને આવેલા દુદાણા ગામ નર અને માદા સિંહની સાથે 2 સિંહ બાળ ગામમાં ઘૂસી ગયા હતા. સિંહ પરિવારે પણ શ્વાન પાછળ દોટ લગાવી હતી. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાળકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે. સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો, વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે. દેશમાં સૌપ્રથમ વખત ગુજરાત સરકાર ગાઈડલાઈન રજૂ કરશે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આ મુદ્દે ઉચ્ચ કક્ષાની બેઠક કરી. ચિલ્ડ્રન યુનિવર્સિટી અને સાયકિયાટ્રિસ્ટ સાથે ગાઈડલાઈન મુદ્દે ચર્ચા વિચારણા બાદ પરિપત્ર બહાર પાડશે. તો શિક્ષકો અને વાલીઓ માટે નિયમો જાહેર થઈ શકે છે. સ્માર્ટફોનથી બાળકોને જે નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હવે વાંચન અને રમત ગમતનો વ્યાપ જે છે એ ઘટી રહ્યો છે. ત્યારે સરકાર હવે નજીકના દિવસોમાં આ અંગે એક ગાઈડલાઈન લાવશે. બાળકોને ફોનથી દૂર રાખવા માટે શાળાની અંદર કોઈ પણ બાળક હવે ફોન લઈને નહીં જઈ શકે એ પ્રકારની એક ગાઈડલાઈન છે એ નજીકના દિવસોમાં આવી શકે છે. કારણ કે બાળકો માટે હવે સરકાર ચિંતિત છે, કારણ કે રમત ગમત પ્રત્યે બાળકોનો જોગ ઘટી રહ્યો છે. બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધી રહ્યો છે અને તેના કારણે તેમની ઊંઘ પર, તેમની ખાવાની આદતો પર, તેમની વિચારવાની આદતો પર ખૂબ જ ફરક જોવા મળ્યો છે. બાળકોમાં સોશિયલ મીડિયાનો ખૂબ મોટો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે અવારનવાર બાળકોને વાલીઓ કે શિક્ષકો ઠપકો આપે અને કંઈક અઘટિત પગલું ભરી લેતા હોય છે, કારણ કે એની ઉંમર નાની છે. બાળકો ઘરેથી મોબાઈલ ના આપવાથી ભાગી જવા, રિસાઈ જવું, આત્મહત્યા સુધી હવે એ પ્રયાસ થવા માંડ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સચિવશ્રીઓ, અમારા આઈએસ ઓફિસર સાથે, ચિલ્ડ્રન અને ટીચર યુનિવર્સિટીના અમારા વાઇસ ચાન્સલરો સાથે, સિવિલના સાયકોલોજીસ્ટ ડૉક્ટર અને બીજી અમારી ટીમ દ્વારા, ઉચ્ચ ટેકનિકલ વિભાગ દ્વારા, બધા જ અધિકારીઓ દ્વારા લગભગ 1.5 થી 2 કલાક જેટલી અમે આની ચર્ચા વિચારણા કરવામાં આવી છે. બાળકો મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને રમત પ્રત્યે વધુ ધ્યાન આપે એ માટે તમામ શાળાઓમાં આનો એક પરિપત્ર કરી વાલીઓ સુધી આ માહિતી પહોંચાડવાનો અમારો એક પ્રયાસ છે. અને હવે વાત સુરક્ષિત ઉજવણીની. વાલીઓ તહેવારોમાં તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે દાહોદનો કિસ્સો તમામ વાલીઓ માટે ચેતવણી રૂપ છે. 5 વર્ષનો બાળક સિસોટી ગળી ગયો.
આ સિસોટી શ્વાસનળીમાં ફસાઈ ગઈ અને શ્વાસ લેવામાં તકલીફ પડી. બાળકને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલમાં ખસેડાયો. સયાજી હોસ્પિટલમાં બાળકની સફળ સર્જરી થઈ. ભારે જહેમત બાદ તબીબોની ટીમે આ શ્વાસનળીમાંથી ફસાયેલી સિસોટી બહાર કાઢી હતી. ઉત્તરાયણના તહેવારોમાં સિસોટી મોટા બ્યુગલથી અવાજ કરવાનો ક્રેઝ હોય છે, ત્યારે ક્યાંક નાના બાળકો માટે આ સિસોટી જોખમરૂપ પણ બની શકે છે. તો બાળક સિસોટી ગળી ગયો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ. આખરે આ બાળકની સર્જરી વડોદરાની હોસ્પિટલમાં કરવામાં આવી. આ બાળકની ઉંમર 5 વર્ષની છે. ઉત્તરાયણ જ્યારે નજીક આવી રહી છે ત્યારે નાના બાળકો આ પ્રકારની વસ્તુઓ જે છે એ જોતા હોય છે, એમાં ક્રેઝ હોય છે, કારણ કે સિસોટી વગાડવાની વાત હોય કે બ્યુગલ ફૂંકવાની વાત હોય અને નાના બાળકોને તેમાં મજા આવતી હોય છે. પરંતુ માતા પિતા એ ધ્યાન રાખે કે નાનું બાળક જ્યારે ઘરમાં હોય ત્યારે આ પ્રકારની વસ્તુઓ તેમનાથી દૂર રાખવી, તેમને ઉપયોગ કરવા માટે ન આપવી જોઈએ. હમણાં જ આપણે એક ઉદાહરણ જોયું હતું કે જેમાં એક ઘટના એવી પણ બની હતી કે જેમાં એક નાનું 11 વર્ષનો જે બાળક હતો અને એ જ્યારે પતંગ ચગાવતી વખતે એ હાઈ ટેન્શન વાયરને એની પતંગની દોરી અડી ગઈ અને પતંગ ત્યાં ફસાઈ ગઈ અને એ બાળક જે છે ત્યાં જ સ્થળ પર મૃત્યુ પામ્યો હતો. અહીંયા પણ વાલીની એક ગંભીર બેદરકારી દેખાઈ રહી છે, કારણ કે એવા કોઈ પણ એરિયામાં જ્યાં તમે રહો છો ત્યાં આસપાસમાં જો વીજ થાંભલા હોય તો ત્યાંથી પણ બાળકને દૂર રાખવું જોઈએ, પતંગ ચગાવવા ન દેવી જોઈએ. પતંગ ચગાવવા માટે ખુલ્લું મેદાન અથવા ખુલ્લું આકાશ હોય એ ખૂબ જરૂરી છે, નહીં તો વીજ થાંભલાને જો પતંગ અડી જાય તો નુકસાન પણ થઈ શકે છે. અત્યારનું જે આ ઉદાહરણ તમે જોઈ રહ્યા છો એ દાહોદ, તમામ વાલીઓ માટે આ દાહોદનો કિસ્સો લાલબત્તી સમાન છે. તહેવારની મજા ક્યાંક સજા ન બની જાય. સુરતમાં પતંગના કારણે બાળકને મોત મળ્યું. જી હા, સચિન જીઆઈડીસીમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગવાથી મૃત્યુ થયું. કૃષ્ણનગરમાં 13 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો ત્યારે હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી આવી જતા ધડાકો થયો. બાળક ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલ ખસેડાયો, જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નીપજ્યું. वो मेरा लड़का पतंग उड़ा रहा था और हाई टेंशन में वो तार आती है उसमें पतंग फंस गया. इसके डोरी हाथ में था, वो डोरी के निवर्तक वो पाँव आया उसका, वो शरीर में पूरा ब्लास्ट कर गया. તો સુરતનો આ બનાવ, હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાઈ અને આ બાળક જે છે એ મૃત્યુ પામ્યું. 13 વર્ષીય આ બાળક સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં પતંગ ચગાવતો હતો અને ઉત્તરાયણ જ્યારે નજીક છે ત્યારે તહેવારોની મજા ક્યાંક કોઈ પરિવાર માટે સજા ન બની જાય અને પરિવારમાં આ પ્રકારની સ્થિતિ ન ઉદ્ભવે તે માટે વાલીઓએ ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. 2 બનાવો તમારી સમક્ષ છે. એક દાહોદનો બનાવ છે કે જ્યાં બાળક સિસોટી ગળી ગયો અને તેને વડોદરાની હોસ્પિટલમાં સર્જરી દ્વારા એ બાળકમાંથી જે સિસોટી હતી શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી તેને બહાર કાઢવામાં આવી. અને સુરતના સચિન વિસ્તારનો આ જે બાળક તમે જોઈ રહ્યા છો કે જેનું મૃત્યુ થયું છે, હાઈ ટેન્શન લાઇનને તેની પતંગની દોરી જે છે એ ફસાઈ જતા તેને કરંટ લાગવાથી મૃત્યુ થયું. મોરબીમાં ચાઇનીઝ દોરી વેચનારા હોલસેલર વેપારીને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો. વિપુલ હસમુખભાઈ હિરાણી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી. ₹2.65 લાખની કિંમતની 408 નંગ ચાઇનીઝ દોરીની ફિરકી સાથે ઝડપી લેવાયો. આરોપીનું મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં અન્ય ચાઇનીઝ દોરીના ગુનામાં નામ ખુલ્યું. એ ડિવિઝન પોલીસ મથકના ગુનામાંથી જામીન મળતા બી ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરાઈ. ઉત્તરાયણ પહેલા સુરત જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે. બારડોલીમાં પોલીસે પતંગ અને દોરીની દુકાનો પર સઘન ચેકિંગ હાથ ધર્યું. પોલીસ દ્વારા 2 અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા બારડોલી નગરમાં ચાઇનીઝ દોરી બાબતે 2 કેસ નોંધાતા દોરી અને પતંગ વેચાણ કરનાર વેપારીઓમાં ખળભળાટ જોવા મળ્યો. હજુ ઉત્તરાયણ પહેલા બારડોલી ટાઉન પોલીસ દ્વારા વધુ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત બારડોલી પોલીસે આમ જનતાને પણ સાવચેતી રાખવાની માહિતી પણ આપવામાં આવી. ક્યાંક ચાઇનીઝ દોરી અને તુક્કલ જે સરકાર દ્વારા પ્રતિબંધિત હોય તેનો ઉપયોગ નહીં કરવાની પણ સૂચનો આપવામાં આવ્યા. ઉત્તરાયણના તહેવાર નિમિત્તે બારડોલી ટાઉન વિસ્તારમાં અલગ અલગ સ્ટોલો તથા છૂટક જે પતંગના દોરીના વેચાણ કરતા વેપારીઓ છે એમના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. જેમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલનું વેચાણ કરતા હોય કોઈ તો એ પ્રતિબંધિત વસ્તુ વેચાણ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ રોજ એવા 2 કેસો શોધી કાઢી એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમજ લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો આવા પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ ન કરે અને પોતાની જિંદગી તથા અન્યોની જિંદગી જોખમાય ના એ માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.